નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ધારી ગીર પૂર્વે જશાધાર રેન્જ વિસ્તારમાં પરવાનગી વગર સાંસ્કૃતિક કાર્યક્રમની જાહેરાત કરનાર જળ ક્રાંતિ ટ્રસ્ટને વન વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી. માહિતી મુજબ પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ પ્રકારના કાર્યક્રમ માટે પૂર્વ મંજૂરી આવશ્યક છે. છતાં સોશિયલ મીડિયા પર કાર્યક્રમની પત્રિકા વાયરલ થતાં મામલો ગંભીર બન્યો હતો. આ અંગે ડીસીએફ વિકાસ યાદવે સ્પષ્ટ કર્યું કે નિયમોનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વન વિસ્તાર સંવેદનશીલ હોવાથી દરેક નાગરિકને નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવે છે. જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. જેમાં બધાને ખબર છે કે ગઈકાલે આપણે સોશિયલ મીડિયા અને ઘણા બધા વોટ્સએપ ગ્રુપ ઉપર એક આમંત્રણ પત્રિકા વાયરલ થઈ હતી. આમંત્રણ પત્રિકામાં મોટે ભાગે એવું લખ્યું હતું કે એક માસ પાર્ટિસિપેશન એટલે કે એક જાહેર આમંત્રણ આપવામાં આવેલ હતું. જો આપણા ગીર અભયારણ્ય છે, ગીર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, એમના અંડર એમના આપણા એક નેસ આવે છે, એક નેહડો આવે છે. આ નેહડામાં કોઈ પણ મોટો પ્રોગ્રામ થાય છે એવું આ આમંત્રણ પત્રિકામાં લખ્યું હતું. ગીર પૂર વન વિભાગને જ્યારે આ વસ્તુની ખબર પડી અને તાત્કાલિક એમના ઉપર પગલાં લેવામાં આવ્યા હતા. જો માણસ અને જો ઓર્ગેનાઇઝર એમના હતા એમના નોટિસ આપવામાં આવ્યા હતા અને એમનો જવાબ લેવામાં આવ્યો હતો. અને ગીર પૂર વન વિભાગને ડીસીએફ તરીકે હું આ બધાને ભાઈદારી આપું છું કે કોઈ પણ એવી પ્રવૃત્તિ જો આપણી સૌરાષ્ટ્રની, આપણી ભારત દેશ અને ગુજરાતની શાન છે, એશિયાઈ સિંહ અને અન્ય વન્યજીવ એમના જો નૈસર્ગિક રહેઠાણ છે એમાં કોઈ પણ ખલલ પડે એવી કોઈ પણ વસ્તુ બરદાસ્ત કરવામાં આવશે નહીં અને કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. અને એમના માટે ગીર પૂર વન વિભાગ પ્રતિબદ્ધ છે.